નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જે પણ વિદ્યાર્થી મિત્રોએ સમરસ છાત્રાલયમાં એડમિશન માટે ફોર્મ ભર્યું હતું તેમાં ગ્રુપ 3ના જે પણ વિદ્યાર્થી છે જેમાં મેડિકલ સિવાયના તમામ વિદ્યાર્થીઓનું પ્રથમ મેરિટ લિસ્ટ બહાર પડી ગયું છે. સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ પાસેથી સમરસની વેબસાઇટ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે, જેના આધારે ગ્રુપ 3ના વિદ્યાર્થીઓ માટે પ્રોવિઝનલ મેરિટ યાદી તૈયાર કરેલ છે. આ મેરિટ યાદી રાઉન્ડ 1માં સ્થાન પામેલ વિદ્યાર્થીઓએ 8 જુલાઈથી લઈને 16 જુલાઈ વચ્ચે સવારે 11 કલાકથી સાંજે 5 કલાક સુધી સંબંધિત સમરસ છાત્રાલય ખાતે પ્રમાણપત્રોની ખરાઈ કરાવીને પ્રવેશ મેળવવાનો રહેશે. જે પણ વિદ્યાર્થી મિત્રો નિયત સમયમાં હાજર ન થનાર વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓને સંબંધિત સમરસ છાત્રાલય ખાતે પ્રમાણપત્રોની ખરાઈ એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયેલ હોય અને સમરસ છાત્રાલય ખાતેથી પ્રવેશ કન્ફર્મ કરવામાં આવેલ હોય તે વિદ્યાર્થીએ સંબંધિત સમરસ છાત્રાલય નિયમો અનુસાર પ્રવેશ આપવાની કાર્યવાહી કરવામાં આવશે. આ યાદી ફક્ત કામચલાઉ છે, જેના આધારે કોઈ પણ અરજદાર પ્રવેશ અંગેનો હકનો દાવો કરી શકશે નથી. યાદીમાં સામેલ વિદ્યાર્થીએ ઓનલાઈન અરજી સાથે રજૂ કરેલ તેમજ વેબસાઇટ પર પ્રસિદ્ધ કરેલ સૂચનાઓ મુજબના પ્રમાણપત્રોની ખરાઈ કરી સંબંધિત સમરસ છાત્રાલય ખાતે પ્રવેશ આપવામાં આવશે. જો કોઈ અરજદાર પાસે ઓનલાઈન આધારો સિવાય વધુ આધારો ચકાસણી માટે મંગાવવામાં આવે તો જરૂરી આધાર પુરાવા તેમને હાજર કરવાના રહેશે. આ પ્રવેશ એક શૈક્ષણિક વર્ષ પૂરતો માન્ય ગણાશે. ત્યારબાદ જૂના અને નવા વિદ્યાર્થીઓને ફરજિયાતપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે. પ્રવેશ મેળવતા સમયે તમામ વિદ્યાર્થીઓએ સમરસ છાત્રાલય ખાતે નિયત જરૂરી બાંધેરી પત્રક રજૂ કરવાનું રહેશે. જે પણ વિદ્યાર્થી મિત્રોનું લિસ્ટમાં નામ આવ્યું છે તેમને નજીકની સમરસ છાત્રાલય ખાતે પોતાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવીને એડમિશન કન્ફર્મ કરાવી દેવાનું છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને મેરિટ યાદી જોઈતી હોય તો અમારી વોટ્સઅપ ચેનલ પર અપલોડ થઈ ગયેલ છે, જેની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. જે પણ વિદ્યાર્થી મિત્રને મેરિટ યાદીમાં નામ આવ્યું છે તેને કયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમય લઈ જવાના રહેશે, તો સૌપ્રથમ તો તમે જે ઓનલાઈન ફોર્મ ભર્યું છે તેની પ્રિન્ટ તમારે લઈને જવાની છે. ત્યારબાદ અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ. આ સર્ટિફિકેટ ફક્ત SC/BC ના છાત્રો માટે છે. ત્યારબાદ અધિકારી દ્વારા આપવામાં આવેલ જાતિનો દાખલો તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે લાગુ પડે છે. તેના સિવાય અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ આવકનો દાખલો અથવા તો જો વાલી નોકરી ધંધા કરતા હોય તો તેમના માટે ફોર્મ નંબર 16A અથવા તો ઇન્કમ ટેક્સ રિટર્ન અથવા તો સરકારશ્રી દ્વારા આવક માટે માન્ય કરેલ અન્ય પુરાવા તમારે રજૂ કરવાના છે. ફક્ત કુમાર છાત્રાલય માટે લાગુ પડશે. ત્યારબાદ તમે જે કોલેજમાં પ્રવેશ મેળવેલો હોય તેમાં તમારે ફી ભર્યા અંગેની રિસિપ્ટ અથવા તો કોલેજમાં પ્રવેશ કન્ફર્મ કર્યા અંગેનો તમારે આધાર પુરાવા આપવાના રહેશે. ધોરણ 12 સ્નાતક જે ટકાવારીના આધારે તમે છાત્રાલયમાં પ્રવેશ મેળવેલો હોય તેની માર્કશીટની જરૂર પડશે. ત્યારબાદ શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર, દિવ્યાંગ હોવાનું પ્રમાણપત્ર ફક્ત દિવ્યાંગ છાત્રો માટે છે. ત્યારબાદ વાલી મૃત્યુ અંગેનું પ્રમાણપત્ર અનાથ બાળકો માટે છે. પિતા મૃત્યુ અંગેનું પ્રમાણપત્ર વિધવાના સંતાન માટે છે. ત્યારબાદ વિદ્યાર્થીને કોઈ ગંભીર બીમારી હોય તે અંગેનું પ્રમાણપત્ર ફક્ત જેમને લાગુ પડે છે તેમના માટે છે. એના પછી EWS પ્રમાણપત્ર આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે છે. ત્યારબાદ વિદ્યાર્થી ગુજરાતના રહેવાસી છે તે અંગેના જરૂરી આધાર પુરાવા રજૂ કરવાના રહેશે. વિદ્યાર્થીના આધાર કાર્ડની જરૂર પડશે. ત્યારબાદ વાલીના 2 ફોટા ફક્ત કન્યા છાત્રાલય માટે મુલાકાત માટે વાલીના 2 ફોટાની જરૂર પડશે. વિદ્યાર્થીના 2 ફોટા તમામ છાત્રાલય માટે છે. નિયત નમૂનામાં બાંધેરી પત્રક તમામ છાત્રાલય માટે છે. અહીંયા જે પણ બાંધેરી પત્રક છે તે તમને જે પણ સમરસ હોસ્ટેલ હશે ત્યાંથી મળી જશે. ઉપરોક્ત પ્રમાણપત્રો જે તે છાત્રાલય ખાતે રજૂ કરવાના રહેશે. જે સમરસ છાત્રાલય ખાતે સંબંધિત અધિકારીશ્રી દ્વારા ચકાસણી કરી તરત તમને પરત આપવામાં આવશે. છાત્રો પાસે અસલ પ્રમાણપત્રો કોલેજ ખાતે જમા કરાવેલ હોય તેવા કિસ્સામાં વિદ્યાર્થીએ રજૂ કરેલ કારણો તેને લઈને ખરી નકલ માન્ય રાખવાની રહેશે. જરૂર જણાય તો સંબંધિત કોલેજનો સંપર્ક કરી અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની રહેશે. જે પણ વિદ્યાર્થી મિત્રે ડિફરન્ટ કેટેગરીમાં યસ કરેલ હશે તેમને એક આ પ્રકારનો બાંધેરી પત્ર કરવાનો આવશે, જેમાં તમારે સૌપ્રથમ તમારું નામ લખવાનું છે, તમારી જાતિ લખવાની છે, જે સમરસ છાત્રાલય માટે તમે એડમિશન ફોર્મ ભર્યું છે તેનું નામ લખવાનું છે. ત્યારબાદ તમે કયા અભ્યાસક્રમમાં તમારું ફોર્મ ભર્યું છે તે તમારે લખવાનું છે, કયું ગ્રુપ લાગુ પડે છે તે લખવાનું છે. આ બાંધેરી પત્રકમાં એવું લખેલ હશે કે તમે જે પણ કેટેગરીમાં અરજી કરી છે તે કેટેગરીમાં તમારું નામ પ્રતીક્ષા યાદીમાં છે ને જો કોઈ બીજી અન્ય કેટેગરીમાં
જગ્યા ખાલી હોય તો મને 1 વર્ષ પૂરતો એડમિશન આપવામાં આવે. નવા વર્ષમાં તમે રિન્યુઅલ વિદ્યાર્થી એટલે કે જૂના વિદ્યાર્થી તરીકે તમે પ્રવેશનો દાવો નહીં કરો ને તમારે નવું ફોર્મ ભરવાની રહેશે. તેવું તમારે એક બાંધેરી પત્રક ભરવાનો હોય છે, જેમાં તમારે સિગ્નેચર કરવાની છે, તમારા પિતાની સિગ્નેચર કરાવી દેવાની છે તથા જે પણ વિદ્યાર્થી મિત્રોને સમરસ હોસ્ટેલના નવા ફોર્મ ભરવાના બાકી રહી ગયા હતા તેમના માટે પણ 12 જુલાઈ સુધી તમે ઓનલાઈન સમરસની વેબસાઇટ પર જઈને તમે ફોર્મ ભરી શકશો. ને ફોર્મ કેવી રીતે ભરવાનું થશે તેનો પણ વિડીયો અમારી YouTube ચેનલમાં અપલોડ થઈ ગયેલ છે, જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે. તે વિડીયો તમારે એકવાર જરૂર ચેક કરી લેવો. આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, ચેનલને બેલ આઇકોનને ઓન કરજો તથા અમારી WhatsApp ચેનલમાં પણ જરૂર જોડાઈ જજો. વિડીયો દેખવા બદલ આભાર.